લાગેલા છે, સ્કૂલો પણ ચાલુ છે, આપણે કોઈ કાર્યવાહી કરી નથી. સ્કૂલ ચાલુ જ નથી મિત્રો. ડુંગવાળી સ્કૂલ ચાલુ છે, ડુંગવાળી સ્કૂલ ચાલુ છે. ડોમવાળી સ્કૂલ ડોમવાળી સ્કૂલમાં ડોમ લીધા છે શાળા સીલ મારી દીધું છે. રાજકોટ કોર્પોરેશન તરફથી સીલ મારી દીધું છે. રાજકોટની શુભમ વિદ્યાલય હજુ ચાલુ છે ને ડોમ પણ છે. જે ડોમ બાંધકામની બાબત છે એ કોર્પોરેશનમાં આવે છે. કોર્પોરેશન કાર્યવાહી કરે છે. અમે રિપોર્ટ મોકલશું. અમે શાળાની તપાસ દરમિયાન જે ડોમ છે એના રિપોર્ટ અમે કમિશનર સાહેબને મોકલી છે. કાર્યવાહી કરવા ગઈકાલે ધોળકિયા સ્કૂલ ચાલુ હતી, એમાં કોઈ વાતચીત થઈ છે તમારા સંચાલક સાથે? ના, અમારા વર્કમેન અધિકારીએ વાત કરી છે અને એમણે કીધું શાળા શરૂ હોય તો બંધ કરી દો. એમણે એમ કીધું કે શાળા શરૂ હોય તો સાહેબ વિડિયો જે હતી ચાલુ, હું કહું છું હશે ચાલુ કે ના પાડું છું. એની તપાસ અમારે તપાસ એ કરવાની છે શા માટે ચાલુ રહી ગઈ. અમારે તપાસ ચાલુ હતી કે નથી તપાસ કરવાની. શરૂ રહી ગયું તો શા માટે એની અમારે તપાસ કરવાની. સાહેબ ડોમ શાળા હોય કે ચાલુ હોય તો હાલે. ડમી શાળાઓ ચાલુ છે હજુ, એના ઉપર શું કહેશો? કઈ ડમી શાળા? ડમી શાળાઓ ચાલુ છે સાહેબ. ધોળકિયા ડમી છે, કૃષ્ણા ડમી છે. ડમી શાળાની મને કોઈ એક પુરાવો આપો મને કે આ શાળા ડમી છે ને આટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, હું ભેગો આવું. પાકું છે એમને રજૂઆત મને તો જ કરવા. અત્યારે જાવ કોઈ ડમી શાળા મને કોઈ છે નહીં, મારે નોંધમાં ક્યાંય નથી. તમારે રજૂઆત મળે તો જ કામગીરી કરવાની. મને જે કોઈ પણ બાબતની જાણ મળે, રજૂઆત એટલે મીડિયા મારફત મળે કે કોઈ વ્યક્તિ મારફત મળે. આપણે કહે છે કે બોલો કઈ સ્કૂલ, બોલો કઈ ડમી છે, કઈ રીતે ડમી છે મિત્રો, બોલો કઈ રીતે ડમી છે, બોલો કઈ રીતે ડમી છે મને આપો. કઈ રીતે નહીં શાળા ડમી નું બોલો પેલા. કઈ રીતે શાળા ડમી છે મને સાબિત કરી દો. સાહેબ નીટ ના ક્લાસીસ ચલાવે છે, ક્યાં ચલાવે છે, ક્યારે ચલાવે છે? એલન ચાલે છે, આકાશ ચાલે છે સાહેબ, આ બધી શાળા જગ્યાએ ચાલે છે વસ્તુ સાહેબ. શાળા માન્યતા સિવાય ચાલે નહીં. અને ડોમની કાર્યવાહી શરૂ છે, ડામની કાર્યવાહી શરૂ છે અને તમામ બાબતે આ કચેરી દ્વારા કોઈ બાબતે કચાશ રાખવામાં આવી નથી. આપ સૌને વિદિત થાય. ટીઆરપી ની ઘટના બાદ આ કચેરી દ્વારા તમામ તપાસ જે કાંઈ અમારો રોલ સરકારમાં છે, કલેક્ટર સાહેબ સાથે, કમિશનર સાહેબ સાથે સંકલન કરીને એ કામગીરી રાજકોટમાં ડોમ ઉતારવાની પણ થઈ છે, સીલ મારવાની પણ થઈ છે. મંત્રાલયે કીધું હતું કે સોમવારે તમારો આખો રિપોર્ટ જાહેર કરી દેવાનો. રવિવારના દિવસે તમે તમારા અધિકારીઓને દોડાવ્યા. એ રિપોર્ટ અમે મોકલ્યો. કેટલી શાળાઓમાં તપાસ હાથ ધરી સાહેબ? એ 2725 શાળા એક જ દિવસમાં સાહેબ 2700 શાળાની તપાસ થઈ જાય સાહેબ? આ કેટલા છે વ્યાજબી શક્યતા ખરી સાહેબ? કરી દીધી ને. અમે બે વ્યક્તિ ટીમ ગઈ હતી. તમામ શાળાની અંદર સીઆરસી હોય, તમામ શાળામાં સીઆરસી. એટલે 2700 શાળામાં બબે લોકો ગયા એટલે 5400 અધિકારીઓ તમારા થયા. આપણા રાજકોટ જિલ્લા શિક્ષણ પાસે એટલે 5400 છે. શિક્ષકો પણ હોય, અધિકારીઓ ના હોય. આ શિક્ષકો અધિકારીઓ કોઈ પણ સાહેબ છે એટલે અને અમે તપાસનો અહેવાલ પણ મોકલી આપ્યો છે. ઓકે.